પરિસ્થિતિ છે, આપણી ત્યાગની સંસ્કૃતિ છે, સંયમની. તો જેમ જેમ વ્યક્તિને જ્ઞાન થતું જાય એમ એના જીવનમાંથી બિનજરૂરી સાધનો બધા ઘટતા જાય અને છેલ્લે જ્યારે જ્ઞાનની ચરમ સીમા આવે ત્યારે શરીર ઉપર ફક્ત ધોતીઓ અને ગાતરીઓ બાકી રહે, જેને આપણે સંત કહીએ, મહાત્મા કહીએ. અને દુનિયાનો ગમે તેટલો ચક્રવર્તી સમ્રાટ હોય, અબજોપતિ માણસ હોય, એ પણ આવા સંતોના ચરણની અંદર શીશ નમાવે છે. થોડું ઓછું. તો આપણા ઋષિમુનિએ વર્ષો પહેલા આપણને વાત કરી કે સંયમની અંદર એક ગજબની શક્તિ ઉત્પન્ન થાય. સામાન્ય રીતે આપણે સૂર્યપ્રકાશથી જો કાગળને બાળવો હોય, ભયંકરમાં ભયંકર ઉનાળો હોય, કદાચ મેક્સિમમ ટેમ્પરેચર 55 ડિગ્રી સુધી ભારતમાં કોઈક જગ્યાએ પહોંચે છે. આવા બધા રાજસ્થાનના ગંગાપુર વગેરે સ્થાનની અંદર તમે આજીવન પેલો કાગળ સૂર્યપ્રકાશ નીચે મૂકશો તો પણ એમનામ સૂર્યપ્રકાશથી બળે છે. સૂર્યપ્રકાશ થકી જ પેલા કાગળને બાળવા માટે વચ્ચે સાધનની જરૂર પડશે. કયું સાધન છે? બિલોરી કાચ. આ બિલોરી કાચ કોઈ નવા પ્રકાશના કિરણ ઉત્પન્ન નથી કરતો. જે પ્રકાશના કિરણ સૂર્ય ફેંકે છે પણ વેર વિખેર છે, એને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, સંયમિત કરે છે, તો કેટલી એમાંથી શક્તિ ઉત્પન્ન થાય. આ લગભગ સાવ બંધ થઈ ગયો, કદાચ સાવ બંધ થઈ ગયું લગભગ મોનિટર. એવી જ રીતે આપણે જેને લેઝર ટેકનોલોજી કહીએ છીએ, લેઝર લાઇટ, એક જુદી પ્રકારની એક જુદી પ્રકારના પ્રકાશના કિરણ નથી. જે પ્રકાશના કિરણ આપણને બલ્બ કે કોઈ પણ ટ્યુબલાઇટ આપે છે એ જ છે, પણ ટ્યુબલાઇટ કે બલ્બ જે પ્રકાશ ફેંકે છે એની વેવલેન્થ અને એમ્પ્લિટ્યુડ વેર વિખેર છે, કંપ સંખ્યા અને કંપ વિસ્તાર. લેઝર ટેકનોલોજીમાં એને આપણે એક લયમાં લાવીએ છીએ, કોન્સન્ટ્રેટ કરીએ છીએ, સંયમિત કરીએ છીએ. અને લેઝર ટેકનોલોજીથી તમે જો કેટલું બધું આજકાલ કામ થાય. અરે મોટી મોટી સ્ટીમર કટિંગ કરવી હોય, લોખંડની પાટો એનાથી થાય. લેઝરનો શેરડો અહીંયાથી જે ચંદ્ર સુધી પહોંચી શકે. સર્જરી બધી ઘણી બધી પથરી વગેરેની આજે થાય છે અને આજે લેઝર ગાઇડેડ મિસાઇલ સુધી પહોંચ્યા. સંયમિત કર્યું, તેમાંથી તાકાત ઊભી થઈ. સામાન્ય પ્રકારે તો નદીની અંદર પૂરપાટ જળ વહેતું હોય, એમાં કેટલી તાકાત છે આપણને ખબર નથી પડતી, પણ એને જ્યારે સંયમિત કરો, બંધ બાંધો, એટલે એમાંથી જ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ શકે. એ જ પાણી ઇરિગેશનની અંદર કામમાં લાગે. પ્રાચીન ભારતની અંદર કુવા ઉપર કોષ ખેતરની અંદર ચાલતા. બહુ જ મોટું એક વ્હીલ ફરતું હોય, આજુબાજુ બધી ચામડાની બેગ્સ હોય અને એમાંથી નીચેથી પાણી ચામડાની બેગ્સમાં ભરાઈને આવે અને ધોરિયાની અંદર આવે, ત્યાંથી વોટર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ દ્વારા બધી ઇરિગેશન થાય. હવે પેલો સવારથી સાંજ સુધી ચક્ર ફેરફેર કરે પણ પાણી આવે જ નહીં, તો સમજવું શું? પહેલી વસ્તુ તો એ હોય કે કદાચ કુવામાં પાણી જ ન હોય પણ પાણી ભરતું છે, છતાં પણ પાણી બહાર નથી આવતું. એનો મતલબ કે ચામડાની કોથળીમાં કોઈક જગ્યાએ કાણા પડ્યા હોવા જોઈએ. તો એ કાણા દ્વારા બધું પાણી સ્રવી જાય. એમ આપણા અંતરની અંદર આત્મા રહેલો છે. એ આત્માની કેટલી ગજબની શક્તિ છે. મુક્તાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં લખ્યું, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તરાઉર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય અને ચંદ્ર એનો પ્રકાશ ભેગો થાય. હવે ઉનાળામાં એક સૂર્ય ભારે પડી જાય છે, પણ આ તો કરોડો સૂર્ય આના તેજને ઝાંખું પાડી દે, એટલો ગજબ આત્માનો પ્રકાશ છે. પણ એ આત્માની શક્તિનો અનુભવ થતો કેમ નથી? કારણ કે આપણી બધી ઇન્દ્રિયો દ્વારા આ આત્મજળ કે આત્મશક્તિ બહાર ફેંકાય છે. ન જોવાનું આંખ દ્વારા જોઈએ, ન સાંભળવાનું આપણે કાન દ્વારા સાંભળીએ, જીભ જોવા દ્વારા જે સ્વાદ ન લેવાના હોય આપણે લઈએ, જે સ્પર્શ વર્જિત હોય એનો આપણે સ્પર્શ કરીએ, આ બધા દ્વારા જે સુગંધ વર્જિત હોય એ આપણે પાપી જીવને સ્પર્શ કરેલા વસ્તુઓની સુગંધ લઈએ. આપણી આત્માની શક્તિ આનાથી બહાર ફેંકાય છે. પણ આમાંથી એકાદ ઇન્દ્રિય પર સંયમ પ્રાપ્ત કરો, તમે કેન્દ્રિત કરો, તો એ જ શક્તિ ત્યાંથી પાછી વળીને બીજી બધી ઇન્દ્રિયોને સતેજ કરે છે. આપણે જે મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર કરીને એક મહાનુભાવ થઈ ગયા, આપણને ખબર છે દરેકને, કૌરવોના પિતા હતા. હવે એ પોતે જન્મથી અંધ હતા, એની આંખની શક્તિ બહાર ફેંકાતી બંધ થઈ. તો એ જ શક્તિ બીજી બધી ઇન્દ્રિયો તરફ કેટલી વળી, એમાં કેટલી ગજબની શારીરિક શક્તિ ઉત્પન્ન થઈ કે આખું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી એને પાંડવોને બોલાવ્યા અને ભીમનું સ્વાગત કર્યું કે તમે લોકો કેટલા શૂરવીર છો. તમે લોકો એક બાજુ 5 હતા, છતાં મારા 100 દીકરાઓને મારી નાખ્યા. મને તમારા પર ગર્વ છે. ભીમને કહ્યું કે કાલે તું મારી પાસે આવજે, મારે તને ભેટવું છે. એટલે ભીમ તો એકદમ હરખપદુડા થયા. પણ કૃષ્ણ ભગવાનને ખબર પડી એટલે કહ્યું ભીમને કે જો આના મનની અંદર તાનત જુદી છે, ભેટવાની નથી.
એટલે તું જજે ખરા, વાતચીત કરજે, પણ જ્યારે તારી સમીપ નજીક ભેટો આવે તું ખસી જજે, તારી સાઈઝનું એક્ઝેક્ટ લોખંડનું પૂતળું મૂકી દેજે. પેલો કે રાતોરાત બને ક્યાંથી? કે દુર્યોધને તૈયાર રાખ્યું જ છે. વર્ષોથી તારા પૂતળા ઉપર લાઈફ સાઈઝ સ્ટેચ્યુ ઉપર પ્રેક્ટિસ કરે છે ગદાની. એક દિવસ સાચુકલો ભીમ આવે તો એને આંટી દેવો હશે, એટલે તારી સાઈઝનું લોખંડનું પૂતળું મૂકી દે છે. અને બીજા દિવસે આ બધા પાંડવો ગયા. ધૃતરાષ્ટ્રે બહુ સરસ વાણીથી સ્વાગત કર્યું, આવો આવો. ભીમને કીધું તમે તો કેટલા શુભ્ર છે, આવો ભેટીએ. એ જ વખતે ભીમ ખસી ગયા અને પોતાની સાઈઝનું લોખંડનું પૂતળું મૂક્યું. અને ધૃતરાષ્ટ્ર જે દાસથી એને ભેટ્યા એના દાંત એટલા ભીસાયા કે લોહી મોઢામાંથી નીકળ્યું અને લોખંડના પૂતળાના ફૂરચે ફૂરચા ઉડાડી દીધા, પાવડર કરી દીધો. તો સાચુકલો ભીમ તેનું કચુંબરીનો હાથમાં આવે. આવું થાત, પણ આખી શરીરની શક્તિ આવી ક્યાંથી? એક આંખની શક્તિ બહાર ફેંકાતી બંધ થઈ, કેટલી ફિઝિકલ સ્ટ્રેન્થ ઉત્પન્ન થઈ. એ જ ધૃતરાષ્ટ્રના પત્ની હતા ગાંધારી. એ જન્મથી પતિ જેમ અંધ નહોતા, પણ પતિવ્રતા નારી હતા. એટલે વિચાર કર્યો કે મારા પતિ જો દુનિયાને નથી જોઈ શકતા, હું તો પતિવ્રતા નારી છું, મારાથી પણ આ ભોગ ન ભોગવાય. એટલે લગ્ન પછી આંખે પાટા બાંધ્યા, પહેલા તો નહીં જ, તો લગ્ન પછી આંખની શક્તિ બહાર ફેંકાતી બંધ થઈ અને એની અંદર એવી ગજબની તાકાત ઉત્પન્ન થઈ કે મહાભારતનું યુદ્ધની શરૂઆત પહેલા એણે દુર્યોધનને એક વખત બોલાવ્યા અને કીધું કે જો હવે યુદ્ધનો પ્રારંભ થશે અને મારે તને વજ્ર જેવો કરી દેવો છે, તને કોઈ રીતના અસ્ત્ર શસ્ત્ર વાગે જ નહીં, એટલે કાલે સવારે તું સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને વહેલી સવારે મારી પાસે આવજે, જેવો જન્મ્યો હોય તેવો. અને આટલા દિવસોથી મેં આંખની ઉપર પટ્ટી બાંધી છે, એટલી શક્તિ ઊભી થઈ છે, હું તારી સામે દ્રષ્ટિપાત કરીશ, તને વજ્રનો કરી દઈશ. વહેલી સવારે 4-5 વાગ્યાના પહોરમાં દુર્યોધન નીકળ્યા બર્થડે સૂટમાં. માં જણ્યા પરિસ્થિતિમાં રસ્તામાં એક માળી મળ્યા અને કૃષ્ણ ભગવાન માળીનું સ્વરૂપ ધારણ કરીને ગાર્ડન બાજુ બેઠા હતા. એણે કીધું કે ક્યાં જઈશ કે આટલા આવી વિચિત્ર પરિસ્થિતિ? કે આ તો માતાએ કીધું કે શેમ માતા પાસે આવું જવાય? નાનો છોકરો હોય તો બરાબર, ગાંડો થયો કે માતાએ આવું જ કીધું છે. અલા પણ માતાએ તને નિર્વસ્ત્ર કીધું ને, હું તને એવું કરું ફૂલનો જાંગીયો અંડરવેર કરાવી દઉં, આ વસ્ત્ર ન ગણાય. પેલાને ફિટ થઈ ગયો, આ ધીસ ઇઝ રાઈટ, અને પહેલેથી તૈયાર જ રાખ્યો હતો, ફૂલનો અંડરવેર જાંગીયો પહેરાવ્યો કે હવે જા વાંધો નહીં. અને આ બાજુ ગાંધારીએ પાટા ખોલતા પહેલા પૂછ્યું પણ ખરું કે મેં જેવું કીધું એવી રીતના આવ્યો છે કે હા નિર્વસ્ત્ર જ આવ્યો છે. અને ગાંધારીએ પાટા ખોલ્યા, આખો શરીર પર દ્રષ્ટિપાત કર્યો, આખો વજ્રનો થયો. ગાંધારી કે આ તને કોણે પહેરાવ્યો? પેલો કે રસ્તામાં એક માળી બેઠો હતો ને એને. પેલા કે માળી નહીં, વનમાળી હતા. ખરેખર કાળો કાનુડો ફરીથી છેતરી ગયો, આખો વજ્રનો થયો, કેડથી કાચો રહ્યો. હવે તું મરીશ તો ખાલી કેડથી મરીશ. અને ખરેખર એવું થયું. 99 કૌરવો મળ્યા, મરી ગયા. એટલે પેલો તળાવની અંદર છુપાઈ ગયો દુર્યોધન. એને બહાર કાઢવા માટે અપમાન કર્યું તો નીકળ્યો, સહન ન કરી શક્યો અપમાન. અને પછી કીધું કે ચલ એકની સાથે દ્વંદ્વ યુદ્ધ કર. કે અર્જુન તો એક સમયની અંદર તો નપુંસક હતો, એટલે એની સાથે ન લડવું, કે તો બાયનો છે. આ બરાબર જ મારી કમ્પેરિઝનમાં ભીમ આવે એવો છે, એની સાથે ગદા યુદ્ધ કર, વાંધો નહીં. અને આખો દિવસ ગદા યુદ્ધ ચાલે. અને પેલો દુર્યોધનને કેટલું પણ મારે ભીમ, એને વાગે જ નહીં. લોઢા સાથે લોઢું ભટકાય એવું શરીર ઉપર ગદા ભટકાય, એવો મેટલનો અવાજ આવે, મેટલ રિંગિંગ. અને પેલો દુર્યોધન તો ભીમને મારી લધમો કરી નાખે. ઘણા દિવસ સુધી ચાલ્યું, પેલો પરાસ્ત જ ન થાય. ભીમને થયું શું ખાઈને આવ્યો છે ખબર નથી, આખો લોઢાનો કેવી રીતના બન્યો. એટલે પછી એક વખત કૃષ્ણ ભગવાન સામે થાકીને ઈશારો કર્યો કે એમાં શું કરવું, આ તો મળતો જ નથી. કૃષ્ણ ભગવાને અહીંયા ઈશારો કર્યો, જાંઘ ઉપર મારને. એ ગદા ઠપકારી, પેલાની જાંઘના કટકાથી રીબાઈ મર્યો. પણ એ જે કેડથી કાચો રહી ગયો, આ ગાંધારીની આંખની અંદર જે શક્તિ ઉત્પન્ન થઈ એનું કારણ સંયમની શક્તિ. ભારત વર્ષની અંદર આર્ય સમાજની સ્થાપના કરનાર દયાનંદ સરસ્વતી હતા. આજીવન કડક બ્રહ્મચર્યનું પાલન કર્યું, એટલી ગજબની શક્તિ ઉત્પન્ન થઈ. એક વખત પોતે મુસાફર તરીકે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. એ જ રસ્તા પરથી એક ઘોડાગાડી પસાર થતી હતી. એટલે આણે સાહજિક વિનંતી કરી કે પ્લીઝ અમને લિફ્ટ આપી દો. પેલા કીધું કે ન આપો, થોડો આવિત્ર સ્વભાવનો હશે પેલો, ન આપીએ કે. અને દયાનંદ સ્વરે જે રીતે ઘોડા હતા, 5 ઘોડા રથને ખેંચી રહ્યા હતા. આ ઘોડાની સામે આંખમાં ત્રાટક કર્યું, આંખમાં આંખ મિલાવી અને રથનું ખાલી એક પૈડું પકડી રાખ્યું હાથથી. 5 ઘોડા ભરપૂર પ્રયત્ન કરી જોયો, એક તસુ પણ રથ આગળ ન વધી શક્યો. હાથની અંદર 5 હોર્સ પાવરની શક્તિ આવે છે ક્યાંથી? સંયમની તાકાત, બ્રહ્મચર્યની. ભારત વર્ષની અંદર એક રામતીર્થ સ્વામી કરીને થયા. એક વખત હિમાલય બાજુ પોતે ફરી રહ્યા હતા અને બહુ જ મોટી હિમશિલા ઉપરથી ગબડતી નીચે આવતી હતી. આમને ખબર પડી કે હું આના કોર્સમાં, એટલે રેસની
આના રસ્તાની અંદર આવું છું અને આ મને મારી જ નાખશે, અટકશે નહીં. પણ એમની પાસે એટલી સંયમની શક્તિ, એણે હિમશિલા તરફ હાથ કરીને કહ્યું કે થોભી જાઓ, વોટેવર ભાષામાં કહ્યું સ્ટોપ, અને હિમશિલા ત્યાં અટકી ગઈ. ખાલી પ્રકૃતિ પર નિયમન થાય એવું નહીં, પ્રાણીઓ પર નહીં, પ્રકૃતિના નિર્જીવ તત્વો પર પણ નિયંત્રણ થઈ શકે આવી ગજબની તાકાત સંયમમાંથી ઉત્પન્ન થતી હોય છે. તમે જો પ્રાચીન ભારતની આપણી ઋષિમુનિઓની વાતો સાંભળીએ છે, અને હિમાલયની ભયંકર ઠંડી હોય અને આવી કડકડતી ઠંડીમાં એ લોકો કેદારનાથ બદ્રીનાથની અંદર આજીવન હાડ ગાળી નાખતા, બરફ પડતો હોય ખુલ્લાની અંદર ધ્યાનમાં બેસતા, બરફ શરીર પર પડે ઓગળી જાય, શરદી કોઈ દિવસ ન થાય. આપણને તો ઘણા ઉનાળુ શરદી થાય, નવી ટર્મિનોલોજી ઉનાળુ શરદી, પણ આ લોકોને શરદી ન થાય. એ તાકાત ત્યાંથી આવે છે. એના આશ્રમની અંદર સિંહ અને હરણ સાથે પાણી પી શકે, એની હિંસક વૃત્તિ નાબૂદ થઈ જાય, દુશ્મનાવટ જતી રહે. એ લોકોની પાસે દૂરદર્શન શક્તિ, દૂરશ્રવણ શક્તિ, જરૂર ન પડે જીઓ 4G ને 1 ઓક્ટોબરે 5G લોન્ચ થશે તો અહીંયા જ બેઠા બેઠા દૂરનું જોઈ શકે, સાંભળી શકે. આ બધી શક્તિ એમના નથી આવતી હોતી, સંયમથી શક્તિ કેળવાય છે. સ્વામી વિવેકાનંદ એક વખત પોતે જર્મનીમાં બર્લિન શહેરમાં પ્રોફેસર પોલ ડ્યુસનના ઘરે હતા અને બહુ જ એક જાડું પુસ્તક લઈને બેઠા અને ધડાધડ પાના ફેરવી ગયા. એટલે પેલા સામે બેઠા બેઠા હસવા માટે, તમે ભારતના અભણ સાધુ રહ્યા અને તમે કઈ વાંચ્યું કે ખાલી પાના ફેરવ્યા? સ્વામી વિવેકાનંદ કે કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછો અને પેલા કોઈ પણ પ્રશ્ન પૂછે એનો જવાબ કયા પાના પર, કયા પેરેગ્રાફમાં, કઈ લાઈનમાં છે, પેલા ચકિત થઈ ગયા કે સ્વામી તમે આ ફોટોગ્રાફિક મેમરી સિદ્ધ કરી કેવી રીતના? આપણને જો સિદ્ધ થાય તો કેટલા આપણે ભાગ્યશાળી, કારણ કે lastminute.com હોય આપણી તૈયારી. પરીક્ષાના આગલા દિવસોમાં પુસ્તક ખોલી બેસવાનું હોય. હવે પાના ફેરવાનો ફોટોગ્રાફ પડી જાય તો માથાકૂટ જ નહીં, પછી સીધું કોપી જ કરવા માંડવાનું ને, મગજમાં સ્કેન કરીને. પણ એ વખતે જ્યારે પેલા કીધું તમને આ ફોટોગ્રાફિક મેમરી આવી ક્યાંથી, અને સ્વામી વિવેકાનંદે જે જવાબ આપ્યો એ આપણે વિદ્યાર્થી અવસ્થાની અંદર હૃદયમાં કોતરી નાખવા જેવો છે. સ્વામી વિવેકાનંદ કે 12 વર્ષ સુધી મેં સળંગ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ખાલી શરીરથી ત્યાગ એવું નહીં, મનથી સંકલ્પ પણ નહીં કરવાનો. 12 વર્ષ સુધી સળંગ પાલન કર્યું બ્રહ્મચર્યનું. એટલે આપણી શરીરમાં એક મેધા નાડી છે, એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ, તીવ્ર સ્મરણ શક્તિ. આવી તો અગણિત શક્તિઓ એક એક નાડીમાંથી ઉત્પન્ન થઈ શકે છે. અને આવી તો આપણા શરીરમાં એક બે નહીં, 108 નાડીઓ છે. પાવર હાઉસ તો આપણા અંદર ત્યાં ભર્યું છે, પણ આપણે કોઈ દિવસ એમાં અંદર ઉતરીને જોતા નથી. શક્તિ તો આપણી અંદર અખાડ છે, જરૂર નથી બહાર બીજું કઈ શક્તિ લેવા જવાની. આપણે નામ સાંભળેલું છે એક બહેનનું, હેલન કેલર. હવે આપણામાંથી કોઈના સગા નહોતા થતા, છતાંય આપણને દરેકને નામ ખબર છે. અને કોઈ સેલિબ્રિટી પણ નહોતા, ફિલ્મ સ્ટાર હોય, કંઈ ક્રિકેટની અંદર અથવા તો કંઈ પણ રમ્યા હોય, સ્પોર્ટ્સમેન, એવું પણ નહોતા. અને કેવા હતા? અપંગ, ત્રણ રીતે દિવ્યાંગ હતા, આંધળા, મૂંગા અને બહેરા. તો 3 જગ્યાએથી આની શક્તિ બહાર ફેંકાતી બંધ થઈ. આંખ, મોઢું અને કાન. એ શક્તિ બીજી ઇન્દ્રિયો તરફ વળી. એ ભાઈ પોતે એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ થયા કે પોતે 15 થી વધારે ભાષાઓ શીખ્યા. આપણે એકી સરખું નથી લખી શકતા, 15 થી વધારે ભાષાઓ અને 50 થી વધારે પુસ્તકો એણે લખ્યા. દુનિયાના 25 થી વધારે દેશોમાં ફરીને એને પ્રવચનો લેખિતમાં આપ્યા. અને કોઈ પણ વ્યક્તિનું નામ પૂછે, તમારું નામ શું છે, શેક હેન્ડ કરીને પૂછે, પેલો નામ લખી દે, બ્રેઇલ લિપિમાં વાંચે, હાથની આંગળી ફેરવીને. પછી એ જ વ્યક્તિને 10, 15, 20 વર્ષ પછી મળે છે તો ફક્ત શેક હેન્ડથી નામ લખી બતાવે, યુ આર ધીસ પર્સન. 15, 20 વર્ષ પછી જોઈ તો શકતા નથી, સાંભળી નથી શકતા. એક સ્પર્શ ઇન્દ્રિય કેટલી સતેજ કહેવાય. આપણે તો સવારે કોઈનું નામ પૂછે, સાંજે ભૂલી જઈએ. એમાં સંતોના નામ તો 6 અક્ષર યાદ જ ન રહે, સિરીઝ હોય આખી, અઘરું પડી જાય ને. પણ આ બધી શક્તિ એમના ઊભી નથી થતી. વર્ષો પહેલા યુરી ગેલર કરીને ઇઝરાયલની અંદર એક મહાનુભાવ થઈ ગયા. એણે પોતે આંખનો શક્તિ ઉત્પન્ન કરીને એક ત્રાટક વિદ્યા સિદ્ધ કરી. અને આંખની અંદર એટલી ગજબની શક્તિ એમને ઉત્પન્ન થઈ કે એ પોતે બેઠા હોય ટેબલ ઉપર ને સામે કંઈ પણ વાસણો પડ્યા હોય, ચમચી, તાવેથા, આંખની ત્રાટક દ્વારા વાળી નાખતા. આંખના ત્રાટક દ્વારા એના બીબીસી પર પ્રોગ્રામ્સ આવતા. તો જે જગ્યાએ ઘરમાં ટેલિવિઝન સેટ પર લોકો જોવા બેઠા હોય અને એ ટેલિવિઝન સેટની સામે એક્ઝેક્ટ જો ડાઇનિંગ ટેબલ પર વાસણો, ચમચી વગેરે પડ્યા હોય ત્યાં પણ વળતા. આ લોકનાથ માણસ હતા, પણ શક્તિ ઊભી થઈ શકે છે. અમેરિકાની અંદર નાસા સંસ્થા છે જે અવકાશ યાત્રીઓને ઉપર મોકલે છે. પાછા તો લઈ આવે છે, જો કે કાંઈ માટે નથી મોકલતા, પણ એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ આપીને ઉપર મોકલે છે. આપણે એક સત્સંગી બંધુ કમલેશ લુલા, એ પોતે ત્યાં સાયન્ટિસ્ટ છે.
એના થકી સંતો એક વખત આ બધું ટ્રેનિંગ સેન્ટર જોવા ગયા, નાસાનું એસ્ટ્રોનોટ્સ ટ્રેનિંગ સેન્ટર, અને એસ્ટ્રોનોટ્સ અમુક જે ટ્રેનિંગ લઈ રહ્યા હતા એ લોકોને મળ્યા, અને આપણે સાહજિક રીતે આપણી સંસ્થાનો પરિચય આપ્યો, સંતોના પંચવર્તમાન નિષ્કામ નિર્લોપ નિસ્વાર્થની વાત કરી, તો પેલા લોકો પ્રભાવિત થયા. એ લોકોએ વાત કરી કે અમારે પણ તમારા અમુક સિદ્ધાંતો તો પાળવા પડે છે. તમે જે આ વાત કરી કે અષ્ટ રીતે સ્ત્રીનો ત્યાગ, અમારે જ્યારે ઉપર જવાનું હોય સ્પેસ સ્ટેશનમાં કે સ્પેસ શટલમાં, આગલા 6 મહિનાથી અમારે સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ રાખવો પડે, બ્રહ્મચર્ય પાળવું પડે, સ્ત્રીની સાથે વાત ન થાય, ફોન મૂકી દેવાનો, છોકરા સાથે વાત નહીં કરવાની, આટલું અમારે 3 મહિના કોન્સન્ટ્રેટ થઈ શકે અમારી ટ્રેનિંગમાં. પેલા લોકોને તો ખાલી ચંદ્ર પર જઈને પાછું આવવાનું છે, આપણે તો છેક ઉપર અક્ષરધામ અષ્ટ આવરણ પાર જવાનું છે. તો સંયમ તો જોઈએ કે નહીં? જ્યાં ત્યાં વૃત્તિ બહેકાવીએ, ગમે તે જોઈ નાખીએ, કંઈ ગમે તે સાંભળી લઈએ, તો અંતરમાં કોઈ શક્તિ ઉત્પન્ન ન થાય. લોકો અનાદિકાળથી શક્તિની ઉપાસના તો કરે છે, અનેક વસ્તુ બાહ્ય પદાર્થોમાંથી શક્તિ ઊભી કરવા, પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, ધન, સત્તા, કળા, આવડત, પુત્ર, પરિવાર, સ્ત્રી, પણ આ કોઈ બાહ્ય પદાર્થો અંત અવસ્થામાં કામમાં લાગતા નથી હોતા. વર્ષોથી આપણે વિભિન્ન પ્રકારની બધી શક્તિઓના સ્ત્રોતમાંથી આપણે શક્તિ ઊભી કરી. વર્ષોથી સૂર્ય તો પ્રકાશ આપી જ રહ્યો હતો, પણ હવે આપણે સોલર પેનલ દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતા થયા, પાણી ગરમ કરતા થયા. વર્ષોથી વાયુ તો વહી જ રહ્યો હતો, હવે આપણે વિન્ડ મિલ્સ દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી ઊભી કરી. વર્ષોથી નદીઓમાં પાણી તો વહેતું જ હતું, પણ હવે આપણે એના દ્વારા હાઇડલ ઇલેક્ટ્રિક પાવર ઊભો કર્યો. પછી આપણે બીજી બધી વિદ્યુત શક્તિ હોય કે અણુ શક્તિ, કેટલું આપણું જીવન આ બધી શક્તિઓએ બદલી નાખ્યું છે. પણ આ બધી શક્તિઓ કદાચ બાહ્ય પરિવર્તન કરી શકે, આપણા અંતરની અંદર રહેલા કામ, ક્રોધાદિક દોષોને અસર પણ ન થાય. આઇન્સ્ટાઈન પોતે કહેતા કે સાયન્સ કેન ડીનેચર પ્લુટોનિયમ, બટ ઇટ કેનોટ ડીનેચર ધ ઇવિલ ધેટ ઇઝ ઇન ધ હાર્ટ ઓફ મેન. કદાચ વિજ્ઞાન આજે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ આની અંદર વિકૃતિ લાવી શકે, પણ આપણા અંતરની અંદર રહેલા કામ, ક્રોધાદિક દોષોને ઘસરકો પણ ન પડે. એના માટે આપણે એક જુદી શક્તિની જરૂર પડે છે. ક્યારેક માણસ આપણી અંદર રહેલી અમુક આંતરિક શક્તિઓ એના મદાર ઉપર હોય છે. ધારો કે કોકના શરીરની અંદર બહુ શારીરિક શક્તિ હોય, એને એવું લાગે કે દુનિયા જીતી ગયો, જાત જાતનું બોડી બિલ્ડિંગ કરવાનું, જિમ્નેશિયમમાં જવાનું, ગમે તેટલું ડાયટ સારું ફોલો કરશો, બોડી બિલ્ડઅપ કરશો, એક દિવસ તો તમારું મૃત્યુ આવશે જ. થોડુંક વધારે બીજા કરતા જીવશો. અરે હરિના મૃતમાં તો લખ્યું છે કેવા મોટા મોટા શક્તિશાળી હતા, અત્યારે કોઈના નામ નથી ચડતા. પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પીજતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. પગે કરીને ફૂટબોલની જેમ પર્વતોને ઠેલી પાડતા, અરે હાથના નખથી નભના તારા ઉખેડનારા હતા, આખો દરિયો પી જતા સિંધુ અંજલિ કરીને. પણ એ લોકોના અત્યારે એડ્રેસ પણ શોધ્યા નથી જડતા, ગિનીસ બુકમાં નામ નહીં હોય આ બધાના. કળિયા છળિયા પડ્યા ચાલ્યા, હાથ ધોઈને ઠાલાજી. હાથીની પાસે શરીરની શક્તિ અપાર છે, પણ માણસ પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા એને વશ કરીને ધાર્મિક કામ કરાવી શકે છે. એટલે શારીરિક શક્તિ કરતા એક ઉપરની શક્તિથી બુદ્ધિ શક્તિ. તો આપણે ભારતની અંદર એક આપણા રાષ્ટ્રપતિ થયા ડોક્ટર રાધાકૃષ્ણન, મહા ઇન્ટેલેક્ચ્યુઅલ હતા પોતે, અને ઉપનિષદ ઉપર પ્રવચનો કરતા. વિદેશની ઓક્સફર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવચન આપવા માટે જતા ઇન્ડિયન ફિલોસોફી પર, સાંખ્યની અદ્ભુત વાતો કરતા, જ્ઞાનની. પણ એના જીવનની અંદર એનો દૌહિત્ર, એની દીકરીનો પુત્ર જ્યારે મર્યો, પોતે ગાંડા જેવા થઈ ગયા હતા. તો ક્યાં ગઈ બુદ્ધિ શક્તિ? મનથી થોડીક નબળાશ, એ બુદ્ધિથી કવર થતું નથી હોતું. ભારત વર્ષની અંદર જે સૌથી વધારે શાસ્ત્રો રચ્યા એવા મહર્ષિ નારદ, આપણે વ્યાસ ભગવાન, દુનિયાની અંદર કોઈ આવા સાહિત્યકાર નથી થયા. કેવા બુદ્ધિશાળી પ્રખર કહેવાય, આખા શાસ્ત્રો રચ્યા. પણ ભાગવતની અંદર પ્રથમ સ્કંદમાં પોતાને શોક થયો, પોતે જ આખ્યાન વર્ણન કર્યું છે. એ પોતે પોતાનો શોક વ્યક્ત કરે છે, મને નથી ખબર પડતી કેમ અંતરની અંદર મને હજી દુઃખ છે. ત્યારે નારદજીએ વાત કરી કે તમે હજી સુધી પરોક્ષના ચરિત્રો ગાયા, પ્રગટના ચરિત્ર ન ગાયા. આજકાલ સારામાં સારા ડોક્ટર્સ હોય, ડોક્ટરમાં એડમિશન એમ નામ તો નથી મળતું, ઘણી સારી ટકાવારી હોય ત્યારે જનરલ કોટાની અંદર સારું એડમિશન મળે. પણ એટલે હવે એ ડોક્ટરમાંથી ભણીને પોતે તૈયાર થઈને બધી જ ખબર હોય કે દારૂ પીવાથી શરીરમાં કયા કયા અંગમાં કેટલું નુકસાન થશે, પણ છતાં સારામાં સારા દારૂડિયા તમારે શોધવા હોય તો મેડિકલ કોલેજમાં મળી રહે તમને. અને શીખે મેડિકલ કોલેજમાંથી દારૂ પીતા.
કારણ કે એટલું બધું ટેન્શન, વાઇવા, સબમિશન ને એક્ઝામિનેશન, ત્યાંથી જ દુનિયા ભૂલવા દારૂ પીવાનું શરૂ કરે. જેને સૌથી વધારે ખબર છે કે દારૂ પીવાથી નુકસાન થાય, પણ મનની સામે પોતે માણસો હારી જતા હોય છે. આજકાલના એન્જિનિયરો બધી જ ખબર છે આ મકાન બને કે રોડ બને તો કેવું મટીરીયલ વાપરવું જોઈએ, પણ પૈસાનો લોભ, મનથી થોડા નબળા. ક્યારેક તો આ બાજુ રોડ બને બીજા દિવસે જ ઉપડી ગયો હોય, ક્યારેક તો ઉદ્ઘાટન પહેલા જ હેઠું પડે મકાન. બધી જ ખબર પડે ત્યારે ખબર પડે સિમેન્ટ વાપરી જ નહોતી, ધૂળ જ નાખી હતી. મનથી નબળા. અંગ્રેજો ભલે બુદ્ધિશાળી હતા, આટલા વર્ષો સુધી શાસન કર્યું, પણ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ આવા બધા ક્રાંતિકારીઓના મનોબળથી ભારત છોડવું તો પડ્યું. એટલા માટે બુદ્ધિબળ કરતા પણ એક ઊંચું બળ છે મનની શક્તિ, મનોબળ. તો આપણા ભારત વર્ષની અંદર જેનું આપણે સૌથી મોટું યોગદાન આઝાદીમાં માનીએ છીએ આપણે બધા. આ વ્યક્તિના અંતિમ ઉદ્ગાર કેવા હતા? એ વ્યક્તિ અંતકાળમાં બહુ ભયંકર પસ્તાયા હતા. નવનીત સમર્પણ મેગેઝિન 1983 સાલનો એપ્રિલનો અંક, એની અંદર એના અંગત જે શિષ્ય હતા પ્યારેલાલ અંતેવાસી સેવક, એને વાત કરી કે અંતિમ સમયમાં માણસ બહુ રીમાયા હતા. એ પોતે બોલતા કે હું ભારતમાં હવે ચલણી સિક્કો નથી રહ્યો, મારી કોઈ વેલ્યુ ભારતમાં નથી, અને હું અત્યારે મારું મળદું પડી રહ્યું છે, હું ચિતા પર ભડકે પડી રહ્યો છું, મારો અવાજ અરણ્ય રુદન છે, જંગલમાં એકાંતમાં કોક છોકરું રડતું હોય કોઈ સાંભળે નહીં, અને મારા અંગત મિત્રો મને કૂતરાની જેમ હળધૂત કરી રહ્યા છે. આપણે જેને આદર્શ માનીએ એને પણ જીવનની અંદર મનોબળ અદ્ભુત હતું, પણ આત્મશક્તિ નહોતી. એટલે આત્મશક્તિ માટે પોતે ઝાંખા પડી ગયા. ભારત વર્ષની અંદર શહેનશાહ આલમ સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઈસાપૂર્વ 300 ની અંદર આવ્યા હતા. એ પોતે પોતાના દેશ મેસિડોનિયામાંથી નીકળ્યા. He was just 16 years old, અને ભારત પહોંચ્યા ત્યાં સુધી 32 વર્ષની ઉંમર સુધીમાં અડધા વિશ્વ ઉપર 70 દેશો પર પોતે શાસન કરતા. નક્કી જ કર્યું હતું રાઉન્ડ ધ ક્લોક આખી દુનિયા પર શાસન કરવું, અને 70 દેશોના મોટા સામ્રાજ્યો ન રોકી શક્યા. પણ ભારતની એમાંથી જ્યારે પસાર થયા, એ વખતે ભારત પાકિસ્તાન ભેગું હતું. તક્ષશિલા વિદ્યાલય પાસેથી પસાર થયા તો રસ્તાની બાજુમાં એક દંડ મહર્ષિ નામના એક સંતને એને ધ્યાનસ્થ બેઠેલા જોયા. એને સિકંદરને નાનપણમાં યાદ આવ્યું, મારા ગુરુ એરિસ્ટોટલે કહ્યું તો ખરું કે ભારતના સાધુઓ બહુ જ્ઞાની હોય છે, કોક દિવસ તો ભારતમાં જા તો એનો સમાગમ કરવાનું ચૂકીશ નહીં. નાનપણ બાળ મંડળના સંસ્કાર યાદ આવ્યા. એટલે સિકંદરે તરત એના સૈનિકોને કીધું, પેલા સાધુને કહો મને મળવા આવે. તો દંડ મહર્ષિ બેફિકર થઈ કીધું, મારે લૂંટારાને મળવું જ નથી, એ તો જમીનનો લૂંટારો છે. સિકંદર ડઘાઈ ગયો, લોકો મારી માંગ પોકારે, વાહ કરે, અને આ મને લૂંટારો કહે છે. એના સિપાહીઓને કીધું, હવે સાધુને કહો કે તમારે જેટલી ધન સંપત્તિ જોતી એટલી આપશું, પણ તમે સામેથી મળવા આવો, મારી પ્રેસ્ટીજ તો હોય જ નહીં. પેલા સાધુ કે મારે કચરાની જરૂર નથી. સિકંદર ડઘાઈ ગયો, આના માટે તો લોકો આકાશ પાતાળ જ કરે છે, આ તો ધન સંપત્તિને કચરો સમજે છે. સિકંદરે છેલ્લો પ્રયોગ કર્યો, હવે સાધુને ધમકી આપો, જો તમે નહીં આવો મળવા તો સર તમસે જુદા. એક જ ધમકી. તો પેલા સાધુ બેફિકર થઈને કીધું, અમે ભારતના લોકો વગર માથે જીવીએ, જાઓ કહો. અને સિકંદર ડઘાઈ ગયો, ભારતના લોકો ભૂત ખવીસ જેવા છે, વગર માથે કોઈ જોયા તો નહીં લે. સામેથી આવી ગયા પોતાનો પ્રોટોકોલ છોડીને, અને કીધું કે બીજી બધી વાત તો મને સમજાય કે ન સમજાય, પણ આ વસ્તુ મારા મગજમાં બેસતી જ નથી, તમે ભારતના લોકો વગર માથે જીવો જ કેવી રીતે? અને દંડ મહર્ષિ આત્મનિષ્ઠાની વાત કરી, અમે પોતાની જાતને આત્મા માનીએ છીએ, આ દેહ તો મરશે કદાચ, તો તલવારથી માથું કાપીશ, આત્મા મૃત્યુ પામશે. સિકંદરને જ્ઞાન ગમી ગયું. આ આત્મા પરમાત્માનું જ્ઞાન એટલું અદ્ભુત છે, કોઈ પણ અનનોન વ્યક્તિને કોઈને ગમે તો ખરું જ, કારણ કે પ્રતિતિ તો થતી જ હોય ને, આપણું સિસ્ટમેટિકલી જ્ઞાન છે. રોજ પોતે સમાગમ કરવા માંડ્યા સિકંદર, અને સમજાવી દીધું શા માટે આ બધું હેરાન પરેશાન થઈને દુનિયા લૂંટવા નીકળ્યો, શું અંતે સાથે આવવાનું છે? અરે તારી સાથેના સૈનિકો તારાથી રાજી નથી, આ તો ન છૂટે ગધેડાને બાપ કેવું પડે છે. ભારતમાં એવું જ્ઞાન થયું, એને અહીંયાથી પાછો જતો રહ્યો. જે વ્યક્તિને દુનિયાના 70 દેશો અને સામ્રાજ્ય મિલિટરીને રોકી શક્યા, ભારતનો એક હથિયાર વગરનો સાધુ, કેટલી અધ્યાત્મની તાકાત ભારતની કહેવાય. પણ આત્મનિષ્ઠા આગળ ભલભલા ઝાંખા પડી જાય. એટલા માટે મનોબળ કરતા આત્મબળ અધિક છે. પણ ગમે તેટલું આત્મબળ હોય, ભગવાન સ્વામીના સમયની અંદર સ્વરૂપાનંદ સ્વામી હતા, એ તો આત્માને રીતસર દેખતા. આપણે તો ખાલી હવામાં વાતો કરીએ, આત્મા આવો છે તેવો છે, અણુ જેટલો સૂક્ષ્મ છે વગેરે વગેરે, આત્માને દેખતા, પણ છતાં પણ એને એક પ્રકારની મૂંઝવણ થઈ, કારણ કે પરમાત્મા ગૌણ થઈ ગયા. આત્મનિષ્ઠાથી એટલું અંતરમાં સાત્વિક ભાવનાનું સુખ આવે, તો શ્રીજી મહારાજ દર્શન કરવા આપતા હોય ત્યારે પ્રગટના સુખ લેવા ન જાય. પ્રગટ ગૌણ થઈ ગયા અને પોતે ધ્યાનની અંદર મસ્ત અલમસ્ત રહ્યા.
તો અંતરમાં એટલી બધી મૂંઝવણ થઈ. શ્રીજી મહારાજે કીધું કે તમે એવું કરો, દાદા ખાચરના દરબારગઢના નળિયાનું ધ્યાન કરો. પેલા ડઘૈયા દાદા ખાચરના દરબારગઢના નળિયા, એના દ્વારા મહારાજે સમજાવ્યું કે એને પ્રગટની પ્રાપ્તિ થઈ છે, એટલે પ્રગટ ગૌણ ન કરો. અને પછી જ્યારે શ્રીજી મહારાજમાં જોડાયા ત્યારે કંઈક માનસિક શાંતિ થઈ. લખ્યું છે શ્રીજી મહારાજે વચનામૃતમાં, આત્મનિષ્ઠા કેટલી કામમાં આવે છે જીવનમાં, કે નાના મોટા નદી તળાવ કે નાળા એ બધા કોઈ પણ સારો સ્વિમર તરી શકે, પણ મોટો સમુદ્ર તો કોઈ પણ ન તરી શકે, એના માટે વહાણની જરૂર પડે. એમ આત્મનિષ્ઠાથી શરીરમાં કઈ રોગ આવ્યા, ધન સંપત્તિ નુકસાન થયું, કેનેડાના વિઝા ન મળ્યા, કોકને પ્રપોઝ કર્યું ના પડી, આવા બધા આપણે માનનારા દુઃખ, એ બધા સામાન્ય દુઃખ તો નદી તળાવ જેવા તરી શકાય, પણ મૃત્યુ સમય તો મહાભયંકર છે, સમુદ્ર જેવો. એને તરવા માટે તો કેવળ અને કેવળ પરમાત્માના ઉપાસનાના બળની જરૂર પડે. એટલે આત્મશક્તિ કરતા પણ શ્રેષ્ઠ શક્તિ કઈ થઈ? પરમાત્મા બળ કે પરમાત્મા શક્તિ. એ જો જીવનની અંદર આવે તો જીવનની અંદર કોઈ દિવસ તમને ભય લાગે જ નહીં. ગોપીઓ એક વખત કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો અને જગતના સુખ એને ખારા ઝેર થઈ ગયા. અર્જુન જ્યારે ગીતા જ્ઞાન પહેલા બહુ ગભરાતા હતા કે ગીતા આ બધા મહાભારતની અંદર બધી હિંસા કરવાની થશે અને ઘણાનું મૃત્યુ થશે, શું થશે? પણ એક વખત કૃષ્ણ ભગવાનના મુખેથી ગીતાનું જ્ઞાન સાંભળ્યું, એકદમ નિશ્ચિંત થઈ ગયા. પછી કોઈ ગમે એટલું મહાભારતની અંદર પોતે કેટલા લોકોની હત્યા થઈ, મનમાં કોઈ રીતના શોક ન થયો. પ્રમુખ સાંઈ મહારાજનું જ્યારે બાયપાસ ઓપરેશન કરવાનું હતું, એ વખતે સ્વામીનું અહીંયા પંચર કરવાની હતી આર્ટરી, બાયપાસ ઓપરેશન પહેલા લગભગ એન્જિયોગ્રાફી વખતે. અને એ વખતે એટલી પીડાદાયક પ્રક્રિયા હોય છે, પણ જે ડોક્ટર નિલેશ આ કરી રહ્યા હતા, સ્વામીની સાથે વાતો કરતા કરતા પંચર કર્યું. એને વર્ણન કર્યું છે પછી કે ગમે તેટલો શૂરવીર માણસ હોય, આવી પરિસ્થિતિની અંદર એ પોતે ચીસ પાડી જ ઉઠે, પણ આપણે દેહથી નોખા આત્મા જે પ્રમુખ સ્વામી કહે છે અમારી ટેકનોલોજી, એ મને મૂર્તિમાં એ વખતે અનુભવ થયો. સાક્ષાત સ્વામી વાતો કરતા હતા, છતાં હાથની અંદર પંચર કરી શકતો હતો. 1984 ની અંદર પ્રમુખ સાંઈ મહારાજને લંડન જવાનું હતું અને જે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર જવાના હતા, આગલા દિવસોમાં કનિષ્ક નામનું જમ્બો જેટ પ્લેન ખાલિસ્તાન આતંકવાદીઓ તોડી નાખ્યું હતું અને ક્રેશ કરી બધા મુસાફરો મરી ગયા હતા. એ લોકોએ ધમકી આપી હતી ભવિષ્યમાં જ્યાં સુધી અમને ખાલિસ્તાન છૂટું નહીં પડે પંજાબથી, બીજા પણ પ્લેન તોડીશું. એટલે ત્યાંના સીએમ પટેલ છે, ત્યાંના ટ્રસ્ટીએ પ્રમુખ સાંઈને ફોન કર્યો, સ્વામી આ લોકોનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે પ્લેન હાઈજેક કરીને ક્રેશ કરે તો તમે એરલાઇન્સ બદલો, તમે પનામા એરલાઇન્સમાં આવો, એ કનેક્ટિંગ ફ્લાઇટ નથી, સીધી આવે છે, સસ્તી છે. સ્વામીએ કીધું કે તમને આતંકવાદીના વચનમાં વિશ્વાસ છે? આટલા વર્ષોથી શ્રીજી મહારાજને સર્વોપરી માનીએ છીએ, અરે ભગવાનમાં વિશ્વાસ નથી? આતંકવાદીઓમાં આવી ગયો, ભગવાનમાં વિશ્વાસ રાખો, અમે તો આ પ્લેનમાં આવશું, કંઈ જ નહીં થાય. આજે નિશ્ચિંતતા આવવી એ પરમાત્મા શક્તિ વગર નથી આવતી. પ્રમુખ સાંઈ મહારાજ વર્ષો પહેલા ગઢપુરની અંદર લક્ષ્મીવાડી મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને અમુક વિરોધી લોકો એક વળી પોલીસ ઇન્સ્પેક્ટરને થોડીક લાંચ આપી 15-20 હજારની અને કીધું કે પ્રમુખ સાંઈનું ખોટું ધરપકડનું વોરંટ કાઢીને એક વખત જેલ ભેગા કર, પછી ભલે નિર્દોષ છૂટે, પણ એક વખત કલમ તો લાગે કે સાધુ જેલ ભેગા તો થયા હતા. એટલે ખોટું ધરપકડનું વોરંટ લઈને આવ્યો. હવે તમે જો આપણા ઉપર સિદ્ધિ આવે કે આ પોલીસવાળા ધરપકડમાં, આપણે તો ગભરાઈ જઈએ ને. સ્વામીને કીધું, સ્વામી તમારું છે ને, તમને જેલ ભેગા કરવાના, ચલો શાંતિથી મારી ગાડી બેસી જાઓ. પ્રમુખ સ્વામી એકદમ શાંતિથી કીધું, ભાઈ આપણે શાંતિથી વાર્તાલાપ કરીએ ટેકરા ઉપરના મંદિર પર જઈને. પણ ત્યાં સુધી બધા સંતોએ ચક્રો ગતિમાન કર્યા અને બાબુભાઈ જશભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી સુધી પૂછ્યું, બાબુ કઈ વોરંટ જ નહોતું. પેલો ગભરાવા માંડ્યો, પરસેવે રેબઝેબ થયો. એને ખબર નહોતી, એને એવું કે આ સાધુ તો બધા લગર વગર ફરે છે, એને ખબર નહોતી ઉપર સુધી ગાંધીનગર સુધી કનેક્શન છે. એટલે એવો પોતે મૂંઝાયો અને એટલો બધો પરસેવે રેબઝેબ થયો. પ્રમુખ સ્વામી પોતાની ગાડી બેસાડ્યો, છેક ટેકરા પરના મંદિરમાં લઈ ગયા, પોતાની સાથે જમાડ્યો અને સ્વામી એને નિશ્ચિંતતા આપી કે તું જરાય ચિંતા કરીશ નહીં, તારી નોકરી નહીં જવા દઈએ. જો તારી નોકરી જશે, તારા બૈરા છોકરા શું ખાશે એની મને ચિંતા છે. સ્વામી કે ગાંધીનગર સુધી ભલામણ કરીશ. ક્યાંથી આવા પુરુષ મળે? પણ આવી છે નિર્ભયતા, એમના પરમાત્મા શક્તિ વગર આવતી હોતી નથી. પ્રમુખ સાંઈ મહારાજ ગમે એટલો મોટો સમારંભ હોય, એની અંદર પ્રવચન કરવાનું હોય, સ્વામીએ કોઈ દિવસ પહેલાથી પ્રેક્ટિસ કરી જ નથી. આપણે તો અમુક 10-15 જણની સભા બોલવાનું હોય તો ઘણી વાર માતાજી આવી જાય, કેટલી તો પ્રેક્ટિસ કરીને આવી. ઘણા કથાકારો તો મેકઅપ કરે અને પેલા અરીસાની સામે હાવભાવ સહિત પ્રેક્ટિસ કરે, લાઇટ એન્ડ સાઉન્ડ શો. પ્રમુખ સાંઈ મહારાજ તો ગમે એટલો મોટો જન્મ જયંતિ મહોત્સવ હોય કે ફૂલતોડની સભા, પણ જ્યારે આખા પ્રોગ્રામ બધા થતા હોય ને બધા સ્વામી સામે દ્રષ્ટિ કરીને જોતા હોય,
તો માણસ ઠીકઠાક બેસે તો ખરો, કપડા વપડા હરખા કરે, થોડું કામ જોવે, બધું કેવું લાગે છે, ડાયો ડબરો થઈ. સ્વામી તો પત્ર લેખન કરતા હોય, પડી જ ન હોય સામે દુનિયા છે કે નહીં. છેલ્લે જાહેરાત કરવા વાળો કરે કે હવે પ્રમુખ સાહેબ પ્રવચન કરશે અને માઇક ગોઠવાય ત્યારે પેલું પેડ બાજુમાં મૂકીને સીધું પ્રવચન ચાલુ કરે. સ્વામીને જરાય સંકોચ નહીં કે હું શું બોલીશ, લોકો શું વિચારશે, આટલો મોટો ધર્મગુરુ. બીજા બધા તો કેટલા શબ્દોના પ્રાસ ગોઠવીને બોલવું પડે ને, ડેકોરેટિવ લેંગ્વેજ. સ્વામીની વાણી સામાન્ય. અરે પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે ગાંધીનગર દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટનની સભા હતી, હવે એ વખતે તો બધા પ્રવચન બધા છે ને હિન્દીમાં હતા, પણ સંતોએ સ્વામીને ફિટ કરાવ્યું કે સ્વામી તમે ગુજરાતીમાં જ બોલજો, તમારું હિન્દી બાબા હિન્દી છે, અહીંયા તો આટલા બધા દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થાય કે સારું નહીં લાગે. એટલે સ્વામીએ શરૂઆત ગુજરાતીમાં કરી. પછી જો પ્રમુખ સાહેબ થોડુંક હિન્દીમાં આવી ગયા શ્રીજી મહારાજના જીવન ઉપર, પછી ફરી ગુજરાતીમાં આવ્યા. તો સ્વામીને પછી પૂછ્યું સ્વામી તમને ના પાડી હતી તો છતાં કેમ બાફ્યું? સ્વામી કે આગલા બધા આટલું બધું હિન્દી બોલ્યા, મને ઊંઘ આવી ગયો, આપણે બોલી નાખ્યું. જરાય સ્વામીને ચિંતા નહીં, બીજા તો ન બોલે, જરાય ન બોલે. કારણ કે કેવું લાગે તમે આ શબ્દો બધા તૂટે. સરખું સ્વામીનો હિન્દી નહોતું, કોઈ પ્રકારની ભય નહીં. એકમાત્ર પ્રમુખ સ્વામી આપણે એવા જોયા, બીજા તો હશે એવા નિર્ભય. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય બોડીગાર્ડ નથી રાખ્યા. અરે જ્યારે ગાંધીનગર પર એટેક થયો એ વખતે તો બહુ જ વિનંતી કરી સરકાર કે સ્વામી કદાચ થ્રેટ હોવી શકે તમારા ઉપર, એટલે તમને સિક્યુરિટી આપી દઈએ. સ્વામી કે અમને ફાવે જ નહીં. અરે નિશ્ચિત થઈને હરિભક્તો વચ્ચે વોકિંગ કરવું, જાહેર અંદર પૂજા દર્શન આપવા, અમુક તો કાચની કેબિન પાછળ બેસવું પડ્યો, બુલેટ પ્રૂફ કાચ પાછળ. સ્વામીએ કોઈ દિવસ આવું રાખ્યું જ નથી, કોઈ પ્રકારનો મન મર્તવો નહીં. તો આવી નિર્ભયતા કેવળ અને કેવળ પરમાત્મા શક્તિ થકી આવે છે, એમનામ નથી આવતી હોતી.